જેટલા પણ લોકો તમારામાંથી ઇંગ્લિશ શીખી રહ્યા છે એ બધા જ લોકો માટે, વિદ્યાર્થીઓ માટે અથવા તો મોટા વ્યક્તિઓ માટે પણ આજનો આ જે વિડીયો છે એ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કારણ કે કોઈ પણ વાક્યથી હવે ગભરાવાની તમારે જરૂર નથી. યુ કેન લર્ન એની સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. બસ આ વિડીયો પૂરો તમારે જોઈ લેવાનો છે. અને હું તમને ગેરંટી એટલા માટે આપું છું કે હાલ કુલ 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ ચેનલ પરથી શીખી રહ્યા છે અને 12 વર્ષ કરતાં વધારે અનુભવથી હું લોકોને શીખવી રહ્યો છું. સો મને ખબર છે કે સૌથી વધારે કયો પોઈન્ટ લોકોને નડતો હોય છે. સો મિત્રો, આજનો આ વિડીયો છે એમાં આપણે જોઈશું સૌથી પહેલાં we will try to see what is subject and what is predicate. આ કન્સેપ્ટ શું છે, આનાથી વાક્યમાં શું ફરક પડે સબ્જેક્ટ અને પ્રેડિકેટથી. આર્ટિકલ શું છે, ઘણા લોકોને એમ કે સર આર્ટિકલ એ અને એન ક્યાં વપરાય નથી ખબર પડતી, તો એ પણ જોઈ લઈશું. એડજેક્ટિવ્સ શું છે, ક્યારે વપરાય નથી ખબર પડતી. ક્લોઝ એટલે શું, ફ્રેઝ એટલે શું, આ પણ બહુ ભારે લાગતું હોય છે ઘણાને. એડવર્બ એટલે શું, ક્યારે વપરાય નથી ખબર હોતી. મિત્રો, જેમ નાના બાળકને પાણીને આપણે ભૂ કહીને સમજાવતા હોય છે, એમ આજના આ વિડીયોમાં તમને હું ભૂ કહીને આ બધી જ વસ્તુઓ સમજાવવાનો છું. મિત્રો, આ જે ચેનલ છે એ ચેનલમાં વી ટ્રાય ટુ ટીચ યુ બેઝિક ઇંગ્લિશ. બેઝિક ઇંગ્લિશ તમને 100% રોજ વપરાય એવું ઇંગ્લિશ આ ચેનલમાં શીખવા મળે છે. તો આ જે ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું. નીચે આપ જોઈ શકો છો સબસ્ક્રાઈબ જે લખેલું છે એ સબસ્ક્રાઈબ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ચલો મિત્રો, હવે આ જે વિડીયો છે આજનો એ શીખવાનો શરૂ કરીએ. મિત્રો, દુનિયાના કોઈ પણ વાક્યમાં, દુનિયાના કોઈ પણ ભાષામાં સૌથી પહેલાં તમારે સમજવું જરૂરી હોય છે એનો જે કન્સેપ્ટ છે, એની જે મૂળ રચના છે એ સરખી જ હોય છે. એ વાક્યમાં કોઈકના વિશે કંઈક કહેવાયું હોય છે, કોઈકના વિશે, એબાઉટ સમવન. એ વ્યક્તિ વિશે કંઈક કહેવાયું હોય છે. એ વ્યક્તિને ઇંગ્લિશમાં શું કહે છે? સબ્જેક્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ, એને સબ્જેક્ટ કહેશે. અને એના વિશે જે પણ કહેવાયું હોય, એની જે પણ માહિતી આપી હોય વાક્યમાં, એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેડિકેટ. ખૂબ જ સિમ્પલ છે, ઠીક છે? સબ્જેક્ટ અને પ્રેડિકેટ. સો પહેલાં તો આ બે વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ. સો વોટ ઇઝ અ સબ્જેક્ટ? ફરીથી એકવાર, વાક્યમાં સબ્જેક્ટ જેના વિશે વાત થતી હોય અથવા વાક્યમાં જે પણ ક્રિયા કરતો હોય એને સબ્જેક્ટ કહેવાય. અને એના વિશે જે પણ માહિતી અપાતી હોય, જે પણ વધારાની માહિતી અપાતી હોય કે જે પણ સબ્જેક્ટ કરતો હોય એને પ્રેડિકેટ કહેવાય. તો યાદ રાખજો, પ્રેડિકેટ જે છે એમાં એક વર્બ, એક ક્રિયાપદ હોવું જરૂરી છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ખબર પડી જશે કે સબ્જેક્ટ શું છે અને પ્રેડિકેટ શું છે. ઉદાહરણ તરીકે નીચેનું વાક્ય આપ જોઈ શકો છો, રામ ઇઝ માય ફ્રેન્ડ. આ વાક્યમાં કોના વિશે વાત થઈ રહી છે? તો એ માણસ છે રામ. સો રામ જે છે એ તમારો સબ્જેક્ટ થયો, ઠીક છે? અને સબ્જેક્ટના વિશે જે પણ માહિતી અપાઈ છે, રામ ઇઝ માય ફ્રેન્ડ, રામ મારો મિત્ર છે. સો આ જે વ્યક્તિ છે એના વિશે માહિતી વધારાની જે પણ અપાઈ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેડિકેટ. સો ધીસ ઇઝ અ પ્રેડિકેટ. સો આઈ હોપ તમને પહેલાં તો આ કન્સેપ્ટ ક્લિયર છે. રામ ઇઝ અ સબ્જેક્ટ એન્ડ ઇઝ માય ફ્રેન્ડ એ તમારું પ્રેડિકેટ છે, ઠીક છે? સો સબ્જેક્ટ અને પ્રેડિકેટ, એના પછી શું? વોટ ઇઝ નેક્સ્ટ? વી વિલ ટ્રાય ટુ સી ધેટ ઓલ્સો. નાઉ આના પછીનો કન્સેપ્ટ એ છે કે પ્રેડિકેટમાં બીજું શું હોઈ શકે? સો ફોર એક્ઝામ્પલ એવું પણ હોઈ શકે રામની પરિસ્થિતિ બતાવતું વાક્ય છે. રામની પરિસ્થિતિ કે રામ શું છે? રામ મારો મિત્ર છે. ઓકે, રામ is an honest person. Ram is an honest person. Honest નો મતલબ શું થાય છે? Honest નો મતલબ એવો માણસ કે જે પ્રામાણિક છે. પ્રામાણિક માણસને ઇંગ્લિશમાં ઓનેસ્ટ કહેવાય છે. સો રામ એક પ્રામાણિક વ્યક્તિ છે. આ વાક્યમાં પણ જુઓ કોના વિશે ચર્ચા છે? સબ્જેક્ટ કોણ છે? રામ. સો રામ ઇઝ પ્રેડિકેટ. અને એના સિવાયનું વાક્ય ઇઝ એન ઓનેસ્ટ પર્સન, આ રામ વિશે માહિતી આપે છે. સો એ થયું તમારું પ્રેડિકેટ. સો સબ્જેક્ટ અને પ્રેડિકેટ આ રીતે એક મૂળ વાક્ય
નાનું વાક્ય આ રીતે બનતું હોય છે. ને મેં તમને કીધું કે પ્રેડિકેટમાં એક ક્રિયાપદ હોય જ છે, એક તો હોય છે મિનિમમ. સો આ વાક્યમાં ઇઝ જે છે એ ક્રિયાપદ છે અને આ પ્રેડિકેટ જે છે એ વ્યક્તિની પરિસ્થિતિ બતાવે છે કે એ વ્યક્તિ શું છે. આ વાક્યમાં પ્રેડિકેટમાં કોઈ ક્રિયા થતી નથી, ઠીક છે ને. રામ કેવો છે એનું વર્ણન છે, પણ આ વાક્યમાં કોઈ ક્રિયા થતી નથી. ફોર એક્ઝામ્પલ, બીજું વાક્ય જોઈએ, રાહુલ ઇઝ અ ડોક્ટર. સો આ વાક્યમાં રાહુલ તમારો સબ્જેક્ટ છે, ઇઝ અ ડોક્ટર એ શું છે એ માહિતી આપેલી છે. તો સબ્જેક્ટ અને પ્રેડિકેટ આ બંને ક્લિયર છે. સો આ રીતે બધી વસ્તુઓ ક્લિયર ધીમે ધીમે કરતા જજો. હવે ફોર એક્ઝામ્પલ, રાહુલ ઇઝ ફ્રોમ દિલ્હી. રાહુલ સબ્જેક્ટ છે અને ઇઝ ફ્રોમ દિલ્હી આ એનું પ્રેડિકેટ છે. સો આ રીતે મૂળ વાક્યના સબ્જેક્ટ અને પ્રેડિકેટ સૌથી પહેલાં સમજવા જરૂરી છે. નાઉ આ જેટલા પણ વાક્યો જોયા એમાં કોઈ ક્રિયા થતી નથી. રામ દિલ્હીથી છે, દિલ્હીનો છે, રામ પ્રામાણિક છે, મારો મિત્ર છે, પણ આમાં રામ કે રાહુલ કોઈ ક્રિયા કરતા નથી. ક્રિયા કરતા વાક્યો પણ હોઈ શકે જેને એક્શન કહેવાય છે. સો તમારો પ્રેડિકેટ જે છે એમાં એક્શનવાળા ક્રિયાપદ પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, રાહુલ, આ વાક્યમાં રાહુલ એ સબ્જેક્ટ છે. નાઉ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એ શું કરે છે એ વસ્તુ પણ બતાવ્યું છે. નાઉ આમાં એક્શન થઈ રહી છે, પ્લેની સાથે જુઓ આઈએનજી છે, કંઈક કાર્ય થઈ રહ્યું છે. સો આ વાક્યમાં પણ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ જે છે એ આખું પ્રેડિકેટ જ છે, બટ આમાં ધ્યાન રાખો આ પ્રેડિકેટમાં ક્રિયા થઈ રહી છે. આમાં પરિસ્થિતિ નથી બતાવતું, વ્યક્તિ વિશે માહિતી શું અપાઈ છે એ કંઈક ક્રિયા કરી રહ્યો છે. શું સબ્જેક્ટ અને પ્રેડિકેટ આનો ફંડા તમને હવે ક્લિયર હશે, ઠીક છે. સો આના પછી નેક્સ્ટ એક ક્વેશ્ચન એ થાય, હાઉ અ સેન્ટેન્સ ગેટ્સ બિગર. કોઈ પણ વાક્ય પછી મોટું કઈ રીતે બનતું હોય છે? કારણ કે સૌથી વધારે સમસ્યા ક્યારે નડે છે? જ્યારે વાક્ય મોટું બને છે. નાનું વાક્ય હોય એ તો બધાને જ ખબર પડી જતી હોય છે. સો મોટું વાક્ય કઈ રીતે બને એ સમજવા માટે સૌથી પહેલાં એકદમ નાનકડું વાક્ય જોઈએ અને એ બેમાંથી સાચું વાક્ય કયું છે, ખોટું કયું છે અને પ્રોપર નાઉન કોમન નાઉનનો કન્સેપ્ટ શું છે એ એક નાનકડા ઉદાહરણથી આપણે સમજી લઈએ. કારણ કે મિત્રો આ વિડીયો બનાવ્યો છે, બધી જ વસ્તુઓ તમને એકબીજા સાથે જોડાયેલી તમને જોવા મળશે. એવું નથી કે અલગ અલગ વિડીયોમાં આપણે આ બધી નાની નાની વસ્તુઓ સમજીએ, બધું એક જ વિડીયોમાં ક્લિયર થઈ જશે. ફોર એક્ઝામ્પલ, રાહુલ, રાહુલ સબ્જેક્ટ છે અને રાહુલ રન્સ, રાહુલ દોડી રહ્યો છે. બીજું વાક્ય છે બોય રન્સ. બંને વાક્યો તમને સાચા લાગતા હશે. નાઉ ધ્યાનથી સમજો તો એક વાક્ય આમાં ખોટું છે. કેમ ખોટું છે સમજીએ. પહેલા વાક્યમાં રાહુલ જે છે એને પ્રોપર નાઉન કહેવાય. પ્રોપર નાઉન, પ્રોપર નાઉન કોને કહેવાય? વ્યક્તિવાચક નામ. કોઈ પણ જગ્યાનું, કોઈ પણ માણસનું જો નામ હોય તો એને પ્રોપર નાઉન કહેવાય છે. ઉદાહરણ તરીકે રાહુલ, સલમાન ખાન, શાહરૂખ ખાન, ઋતિક રોશન, આ બધા જે નામ છે, ગાંધીજી, બધા જ નામ છે એ પ્રોપર નાઉન છે કારણ કે વ્યક્તિના નામ છે. અમદાવાદ, દિલ્હી આ જગ્યાના નામ છે. આ બધા પ્રોપર નાઉન છે. વોટ ઇઝ અ કોમન નાઉન? કોમન નાઉન એટલે જાતિવાચક નામ જે આખા ગ્રુપ માટે વપરાય, આખા સમૂહ માટે વપરાય. ઉદાહરણ તરીકે બોય. તો બોય જે છે એટલે કે છોકરો. તો દુનિયાના જેટલા પણ છોકરાઓ છે બધા બોય જ છે. અહીંયા બોયનું કોઈ નામ આપ્યું નથી. તો બોય જે છે એ કોમન નાઉન છે. યાદ રાખો, કોમન નાઉન જે હોય એની આગળ આર્ટિકલ વપરાય. સૌથી પહેલાં યાદ રાખો, કોમન નાઉનની આગળ શું વપરાય? આર્ટિકલ. એટલે આ વાક્યને તમારે સાચું બનાવવું હોય તો આની આગળ તમારે આર્ટિકલ એ મૂકવો પડે. સો સાચું વાક્ય આનું બને, એ બોય રન્સ. વેરી ઇમ્પોર્ટન્ટ, એ બોય રન્સ. કારણ કે બોય જે છે એ કોમન નાઉન છે. સો એ બોય રન્સ. આ વાક્યમાં સબ્જેક્ટ એ બોય અને રન્સ એ તમારું છે પ્રેડિકેટ. આગળ પણ બધા શબ્દો હોઈ શકે પ્રેડિકેટમાં, પણ આ નાનું વાક્ય છે એટલે એ બોય રન્સ. નાઉ બીજી વસ્તુ, બોય જે મેં તમને કીધું, આ ધીસ ઇઝ અ કોમન નાઉન, એ કોમન નાઉન છે. સો એની આગળ એડવર્બ પણ એડજેક્ટિવ પણ આવી શકે, અન્ય શબ્દો પણ આવી શકે. ઉદાહરણ તરીકે એ બોય રન્સ,
આ વાક્ય થોડું મોટું થયું. એનાથી મોટું વાક્ય કઈ રીતે બની શકે? ફોર એક્ઝામ્પલ, એ ટોલ બોય રન્સ. નાઉ એ ટોલ બોય જે છે એ વાક્યનો સબ્જેક્ટ છે. મેં તમને કીધું કે આ કોમન નાઉન છે એટલે એની આગળ આર્ટિકલ આવી શકે એ. નાઉ સબ્જેક્ટ વિશે વધારે માહિતી અપાતી હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે એડજેક્ટિવ. વેરી ઇમ્પોર્ટન્ટ. એડજેક્ટિવ એટલે શું? સબ્જેક્ટ વિશે વધારાની માહિતી કે કોઈ પણ નાઉન વિશે, કોઈ પણ નામ વિશે જો વધારાની માહિતી અપાતી હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે એડજેક્ટિવ. ફોર એક્ઝામ્પલ, એ ટોલ બોય. સબ્જેક્ટ શું છે? એક ઊંચો છોકરો. નો આખો સબ્જેક્ટ થયો અ ટોલ બોય. ભલે ટોલ જે છે એ એડજેક્ટિવ છે પણ આખું વાક્યનું કોના વિશે વાત ચાલે છે? એક લાંબા છોકરા વિશે. સો આખો સબ્જેક્ટ થયો અને પાછળ આ થયું એનું પ્રેડિકેટ. વેરી ઇમ્પોર્ટન્ટ. અ ટોલ બોય રન્સ. સો સબ્જેક્ટ તમારો થોડો મોટો થયો અને પાછળ પ્રેડિકેટમાં હાલ તો એક ક્રિયાપદ જ છે. એના પછી બીજું શું હોઈ શકે આ વાક્યમાં? બીજું ઉદાહરણ લઈ લઈએ. અ સ્મોલ કેટ રન્સ. વાક્યમાં સમજો ખાસ એડજેક્ટિવ કોણ છે, સબ્જેક્ટ કોણ છે અને પ્રેડિકેટ કોણ છે. સો આ વાક્યમાં વિચારો સબ્જેક્ટ કોણ છે? એ સ્મોલ કેટ. આમ જોવા જાવ તો ખાલી કેટ એ જ સબ્જેક્ટ છે. બિલાડી દોડી રહી છે કે બિલાડી દોડે છે, કેટ એ એનો મૂળ સબ્જેક્ટ છે. પણ આખું વાક્ય જોવા જાવ તો એક નાની બિલાડી જે છે ધીસ ઇઝ અ કમ્પ્લીટ સબ્જેક્ટ. આ આખો સબ્જેક્ટ છે અને સ્મોલ જે છે એ શું છે? એ એડજેક્ટિવ છે. સો આ વાક્યમાં પણ સબ્જેક્ટ અને પ્રેડિકેટ આપણને ક્લિયર હોવા જોઈએ. એના પછી વોટ ઇઝ નેક્સ્ટ? અવર સ્મોલ કેટ રન્સ. થોડા વધારે શબ્દો એડ થાય છે. સ્મોલ કેટ નાની બિલાડી. ઠીક છે, સ્મોલ કેટ. વાક્યમાં કેટ એ એનો સબ્જેક્ટ આપણને ખબર જ છે પણ સબ્જેક્ટ ખાલી કેટ નથી. અવર નવ જુઓ, બિલાડી વિશે વધારે માહિતી અપાયેલી છે. અવર અમારી બિલાડી કેવી? નાની. સો અવર ઇઝ એન એડજેક્ટિવ, સ્મોલ ઇઝ એન એડજેક્ટિવ, કેટ ઇઝ અ સબ્જેક્ટ. ઠીક છે, કેટ ઇઝ અ નાઉન ઓલ્સો, એ કોમન નાઉન છે. સો એવરીથિંગ, ધીસ હોલ 3 વર્ડ્સ, આ ત્રણેય વર્ડ જે છે that makes a subject. So this is a subject. અને પાછળ runs જે છે that's a predicate. ઓકે, now તમારું પ્રેડિકેટ જે છે એ પણ પાછળ મોટું થઈ શકે, એ પણ આપણે સમજીએ છીએ. બટ અવર સ્મોલ કેટ રન્સ. now અહીંયા જુઓ, સબ્જેક્ટ બતાવવા માટે કુલ 3 શબ્દો વપરાયા છે. 3 શબ્દો છે ને 3 શબ્દોમાં ક્રિયાપદ નથી, ખાલી 3 શબ્દોનું ગ્રુપ છે. સો એવું ગ્રુપ કે જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બ ના હોય છતાં પણ શબ્દોનું ગ્રુપ બનતું હોય અને એનો કોઈ સ્વતંત્ર મતલબ ના નીકળતો હોય, સ્વતંત્ર મતલબ એનો વાક્યનો અર્થ નથી નીકળતો, તો એને ઇંગ્લિશમાં કહેવાય છે we call it a phrase. We call it a phrase. PHRASE. So what is a phrase? એવા શબ્દો કે જે ભેગા મળતા હોય પણ એમાં ક્રિયાપદ ના હોય અને વાક્યનો આખો મતલબ ના બનતો હોય ખાસ, તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રેઝ. અવર સ્મોલ કેટ. આનાથી આખું વાક્ય બનતું નથી, આ ખાલી શબ્દો છે જે ભેગા થઈને એક બીજો મોટો શબ્દ બને છે. તો ફ્રેઝને આપણે જોઈએ છીએ પણ હમણાં આટલું યાદ રાખો, અવર સ્મોલ કેટ રન્સમાં સબ્જેક્ટ શું છે અને પ્રેડિકેટ શું છે. નેક્સ્ટ, આફ્ટર ધેટ વોટ ઇઝ નેક્સ્ટ? આનાથી મોટું વાક્ય કઈ રીતે બને અને એ સમજવા માટે ફ્રેઝ શું છે. ફ્રેઝ મેં તમને જેમ કે કીધું, ફ્રેઝ એટલે જેમાં સબ્જેક્ટ અને ક્રિયાપદ આ બંને અંદર હોય એ જરૂરી નથી, નહીં હોય. ફોર એક્ઝામ્પલ, અવર સ્મોલ કેટ, આ ફ્રેઝ છે, અમારી નાની બિલાડી, આમાં ક્રિયાપદ નથી કારણ કે આમાં આગળ કંઈ વાક્ય પૂરું થાય એવું કશું આપ્યું જ નથી. માય બેસ્ટ ફ્રેન્ડ, મારો સૌથી સારો મિત્ર, આમાં પણ આગળ કોઈ ક્રિયા કે એનો કોઈ અર્થ નીકળતો નથી. વિથ ધ બ્લુ શર્ટ, વિથ ધ બ્લુ શર્ટ, જે બ્લુ શર્ટ વાદળી શર્ટ પહેર્યું છે એ, પણ શું વાક્ય આ કોના માટે છે એ તો આગળ આપ્યું જ નથી. સો આ ત્રણેય અલગ અલગ જે શબ્દોના ગ્રુપ છે એને ઇંગ્લિશમાં ફ્રેઝ કહેવાય છે. ખાસ યાદ રાખજો, ફ્રેઝ વાક્યમાં વપરાય એમાં સબ્જેક્ટ અને ક્રિયાપદ અંદર હોય એ જરૂરી નથી અને એનો કોઈ સ્વતંત્ર મતલબ હોતો નથી. નાઉ વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ, એના પછી ચલો
વાક્યમાં હજુ થોડું મોટું વાક્ય કઈ રીતે બને? અવર સ્મોલ કેટ, આ તમારો સબ્જેક્ટ છે, એ તમે સમજી ગયા છો. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ. સબ્જેક્ટ પણ છે અને તમને ખબર છે કે આ ફ્રેઝ પણ છે, કારણ કે 3 શબ્દો છે, એક કરતાં વધારે શબ્દો છે અને અંદર ક્રિયાપદ નથી. સો અવર સ્મોલ કેટ ઇઝ અ સબ્જેક્ટ. રન્સ, આ તમારું ક્રિયાપદ છે, જેને આપણે ક્રિયાપદ પહેલાં કહેતા, પ્રેડિકેટ પણ કહેતા. અને નાઉ રન્સ વેરી ફાસ્ટ. નાઉ વેરી ફાસ્ટ, આ જે શબ્દો છે એ કોના માટે વપરાયા છે? એ આ ક્રિયા માટે વપરાયા છે, કે આ જે ક્રિયા થઈ રહી છે, બિલાડી જે દોડે છે એ બહુ જ ફાસ્ટ દોડે છે. સો ક્રિયા વિશે વધારે માહિતી આપતા શબ્દો અહીંયા કયા છે આ વાક્યમાં? તો એ છે વેરી ફાસ્ટ. સો ક્રિયાપદને ઇંગ્લિશમાં વર્બ કહે છે. વર્બ વિશે વધારાની માહિતી એડ થતી હોય એને કહેવાય છે એડવર્બ. સો આ વાક્યમાં એડવર્બ કોણ છે? વેરી ફાસ્ટ, એ તમારું એડવર્બ છે. એડજેક્ટિવ કોણ છે? અવર સ્મોલ, અમારી નાની, આ એડજેક્ટિવ છે. કેટ એ શું છે? એ કોમન નાઉન છે. પ્રેડિકેટ કોણ છે? અવર સ્મોલ કેટ. સબ્જેક્ટ કોણ છે? અવર સ્મોલ કેટ. અને પ્રેડિકેટ કોણ છે? રન્સ વેરી ફાસ્ટ. સો હવે આ બધા કન્સેપ્ટ તમને ક્લિયર હશે. આના પછી નેક્સ્ટ હજુ પણ વાક્ય મોટું, આનાથી મોટું કઈ રીતે બની શકે? સો નેક્સ્ટ અવર સ્મોલ કેટ. હવે તમને જુઓ વાક્ય મોટું કઈ રીતે બને છે. અવર સ્મોલ કેટ, આ તો ખબર છે. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ, કમ્પ્લીટ સબ્જેક્ટ. અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ. નાઉ આ જે શબ્દો છે, જે સફેદ અક્ષરથી ધેટ રન્સ વેરી ફાસ્ટ, એને ધારો કે આપણે કાઢી નાખીએ છીએ, તો વાક્ય કયું બનશે? અવર સ્મોલ કેટ ઇઝ સ્લીપિંગ નાઉ. અવર સ્મોલ કેટ ઇઝ સ્લીપિંગ નાઉ. અમારી નાની બિલાડી છે એ હાલ ઊંઘી રહી છે. ખાલી આટલું જ વાક્ય બને છે. પણ હવે એમાં ધેટ રન્સ વેરી ફાસ્ટ મૂક્યું છે, ધ્યાનથી સમજો. અવર સ્મોલ કેટ, અમારી નાની બિલાડી કઈ? જે બહુ જ ફાસ્ટ દોડે છે. અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ. અમારી એ બિલાડી નાની, ધારો કે મારી જોડે નાની બિલાડી છે, 4-5 છે, એમાંથી એ બિલાડી જે બહુ જ ફાસ્ટ દોડે છે. અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ ઇઝ સ્લીપિંગ નાઉ. એ હાલ ઊંઘી રહી છે. આ વાક્યમાં તમે સમજો, સૌથી પહેલાં તો આ વાક્યનો સબ્જેક્ટ કોણ થાય? અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ. આ આખું સબ્જેક્ટ છે, ધ્યાનથી સમજો. આખો સબ્જેક્ટ થયો. અવર સ્મોલ કેટ એ ખાલી સબ્જેક્ટ નથી, ખાલી કેટ એ પણ સબ્જેક્ટ નથી, અવર સ્મોલ કેટ એ પણ ખાલી સબ્જેક્ટ નથી. અમારી એ બિલાડી જે ખૂબ જ ફાસ્ટ દોડે છે, ઠીક છે ને, ઇઝ સ્લીપિંગ નાઉ, એ ઊંઘી રહી છે. સો આ વાક્યમાં અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ ઇઝ અ કમ્પ્લીટ સબ્જેક્ટ. ઇઝ સ્લીપિંગ નાઉ, એના વિશેની માહિતી, ઇઝ સ્લીપિંગ નાઉ એ તમારું થયું પ્રેડિકેટ. સો ધેટ રન્સ વેરી ફાસ્ટ, આને સમજીએ. આને શું કહેવાય ઇંગ્લિશમાં? ધેટ રન્સ વેરી ફાસ્ટ, આને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝ. વોટ ઇઝ અ ક્લોઝ? ક્લોઝની અંદર સબ્જેક્ટ પણ હોય અને ક્રિયાપદ પણ હોય. ખાસ સમજજો, સબ્જેક્ટ પણ હોય અને ક્રિયાપદ પણ હોય, પણ ઓલવેઝ એનો મતલબ નીકળે આખો એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે ધેટ રન્સ વેરી ફાસ્ટ, એ કે જે ફાસ્ટ દોડે છે, નો એ એટલે કોણ? એ આ વાક્યમાં ક્લિયર નથી. ધેટ રન્સ વેરી ફાસ્ટ એનાથી ક્લિયર ના થાય, તમારે આખું વાક્ય જોવું પડે. બટ આ ધેટ રન્સ વેરી ફાસ્ટમાં સબ્જેક્ટ કોણ છે? સો ધેટ એ સબ્જેક્ટ છે, રન્સ એ તમારું ક્રિયાપદ છે. સો વાક્યમાં સબ્જેક્ટ પણ છે, ક્રિયાપદ છે, બટ ધેટ રન્સ વેરી ફાસ્ટ એનાથી પૂરો મતલબ નીકળે નહીં. સો આ વાક્યમાં ફરીથી સબ્જેક્ટ કોણ છે? ધ્યાનથી, અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ, આ આખું સબ્જેક્ટ થયું, કારણ કે બધી સબ્જેક્ટની માહિતી આમાં છે. ઇઝ સ્લીપિંગ નાઉ, આ તમારું પ્રેડિકેટ થયું. સો આ રીતે વાક્યમાં સબ્જેક્ટ અને પ્રેડિકેટ અને ક્લોઝ એ ડિટેક્ટ કરતાં તમારે શીખવું પડે. નેક્સ્ટ અવર સ્મોલ કેટ, હજુ એને પણ મોટું કરવું હોય તો અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ ઇઝ સ્લીપિંગ નાઉ. નાઉ ધીસ ઇઝ યોર કમ્પ્લીટ સબ્જેક્ટ. અવર સ્મોલ કેટ ધેટ રન્સ વેરી ફાસ્ટ, આ તમારો સબ્જેક્ટ થયો, ઠીક છે. નેક્સ્ટ ઇઝ સ્લીપિંગ નાઉ અંડર ધી ટેબલ, એ હાલ ઊંઘી રહી છે અંડર ધી ટેબલ. કઈ જગ્યાએ અંડર? તો અંડર જે છે તમારું
એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેપોઝિશન. વોટ ઇઝ પ્રેપોઝિશન? એ વસ્તુની સ્થિતિ બતાવે છે. કોઈ પ્રાણીની, માણસની, કોઈની પણ પરિસ્થિતિ બતાવવા માટે પ્રેપોઝિશન વપરાય છે. સો આ વાક્યમાં બધી જ વસ્તુઓ આપ જોઈ શકો છો. આ વાક્યમાં એડવર્બ કોણ છે, એડજેક્ટિવ કોણ છે, સબ્જેક્ટ કોણ છે, પ્રેડિકેટ કોણ છે, પ્રેપોઝિશન શું છે, બધી જ વસ્તુઓ ભેગી થઈને તમારું જે વાક્ય છે એ મોટું બની શકે છે. આ ધેટ જે વાપર્યું છે એની જગ્યાએ બીજા બધા શબ્દો પણ વપરાતા હોય છે જેનાથી વાક્ય જોડાઈને મોટું બનતું હોય છે. ઉદાહરણ તરીકે આ વાક્ય આપ વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. આઈ કેન રિમેમ્બર ધી ટાઈમ. આઈ કેન રિમેમ્બર ધી ટાઈમ. આ વાક્ય આખું એક પોતાનું મતલબ આમાં નીકળે જ છે. આઈ કેન રિમેમ્બર ધ ટાઈમ. હું એ સમયને યાદ કરી શકું છું. મને એ સમય યાદ આવે છે. કયો સમય? સમય કયો એના વિશેની માહિતી અહીંયા આપેલી છે. નવ રિમેમ્બર શું છે? એ તમારું ક્રિયાપદ છે. આઈ શું છે? તમારો એ સબ્જેક્ટ છે. સો અહીંયા સબ્જેક્ટ વિશે વધારે માહિતી નથી આપી. આઈ સબ્જેક્ટ છે. કેન રિમેમ્બર ધ ટાઈમ એ તમારું પ્રેડિકેટ છે. મને એવો સમય યાદ આવે છે. સમય વિશે વધારે માહિતી આપી છે. સમય અહીંયા જે છે, સમય એ ઓબ્જેક્ટના સ્થાને આપેલો છે. આપ જોઈ શકો છો એ સબ્જેક્ટ નથી આ વાક્યમાં. સો એના વિશે વધારે માહિતી આપી છે. નાઉન વિશે વધારે માહિતી આપેલી છે. હું યાદ કેવી રીતે કરી શકું છું નહીં, કેવો સમય, કયો સમય યાદ કરું છું એ સમય વિશે વધારે માહિતી આપેલી છે. વેનથી વાક્ય જોડેલું છે. અગાઉનું જે વાક્ય હતું એ કઈ રીતે જોડાયું હતું? અલગ હતું. આમાં વેનથી જોડાયેલું છે. સો આઈ કેન રિમેમ્બર ધ ટાઈમ વેન. મને એ સમય યાદ છે. એ સમય હું યાદ કરી શકું છું. વેન ધેર વેર નો કમ્પ્યુટર. નોટ નહીં આવે, સોરી, આ વાક્યમાં નો આવશે. વેન ધેર વેર નો કમ્પ્યુટર્સ ઇન ધી કન્ટ્રી. એવો સમય યાદ આવે છે કે જ્યારે દેશમાં, ઇન ધી કન્ટ્રી, દેશમાં કમ્પ્યુટર નહોતા. આપણા દાદા કહેતા હોય છે કે મને યાદ છે કે જ્યારે એક સમયે દેશમાં કોમ્પ્યુટર કે એક પણ મોબાઈલ નહોતો. સો એ રીતનું આ વાક્ય છે. આ વાક્યમાં વેન ધેર વેર નો કમ્પ્યુટર્સ ઇન ધી કન્ટ્રી, આ જે આખું વાક્ય વપરાયું છે એ ટાઈમ માટે વપરાયું છે. એટલે આ આખું જે છે એ તમારું થયું ક્લોઝ. CLAUSE, બીકોઝ ઇટ્સ અ ક્લોઝ. કારણ કે એમાં ધેર સબ્જેક્ટ પણ છે, વેન ધેર વેર ક્રિયાપદ પણ છે. ઠીક છે ને? સો ક્રિયાપદ હોય, સબ્જેક્ટ હોય, એ તમારું વાક્ય ક્લોઝ બને છે. સો અગેન ધીસ ઇઝ હાઉ અ બિગ સેન્ટેન્સ ઇઝ મેડ. બીજું એક ઉદાહરણ જો અહીંયા છે, પીપલ હુ આર સ્માર્ટ ફોલો ધી રૂલ્સ. અહીંયા આપ જોઈ શકો છો પીપલ, લોકો વિશે વધારે માહિતી આપી છે. આ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ અને આ હુ આર સ્માર્ટ. હવે જુઓ, આ પોતે એક નાનકડું શું છે, આને આપણે કહી શકીએ ધીસ ઇઝ અ ક્લોઝ. CLAUSE, જેમાં સબ્જેક્ટ છે હુ, આર તમારું ક્રિયાપદ છે, સબ્જેક્ટ છે, ક્રિયાપદ છે, સ્માર્ટ ઇઝ ઓલ્સો દેર. સો હુ આર સ્માર્ટ. સો પીપલ હુ આર સ્માર્ટ તમે કાઢી નાખો. પીપલ ફોલો ધી રૂલ્સ. આ એક સાદું વાક્ય છે. પીપલ ફોલો ધી રૂલ્સ. પીપલ એટલે લોકો શું કરે છે? ફોલો ધી રૂલ્સ, નિયમોનું પાલન કરે છે. લોકો નિયમોનું પાલન કરતા હોય છે. પીપલ ફોલો ધી રૂલ્સ. તો પીપલ વિશે વધારે માહિતી આપી છે. પીપલ હુ આર સ્માર્ટ, એવા લોકો જે સ્માર્ટ છે, એ લોકો રૂલ્સ ફોલો કરે છે. સો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ થયું? પીપલ હુ આર સ્માર્ટ. ધીસ ઇઝ અ સબ્જેક્ટ. એવા લોકો, કેવા લોકો? જે સ્માર્ટ છે. સો ધીસ ઇઝ અ સબ્જેક્ટ. અને ફોલો ધી રૂલ્સ, આ જે છે એ તમારો પ્રેડિકેટ છે. પીપલ હુ આર સ્માર્ટ ફોલો ધ રૂલ્સ. અને આમાં આગળ વાક્ય હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ડ્યુરિંગ ડ્રાઇવિંગ. જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય, વાઇલ ડ્રાઇવિંગ, એ વખતે આ લોકો રૂલ્સ ફોલો કરતા હોય છે. સો પ્રેડિકેટમાં તમારે એક્સ્ટ્રા શબ્દો આગળ મૂકી શકાતા હોય છે અને એ રીતે વાક્ય મોટું બનતું હોય છે.